નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગરમીને લઈને સૌથી રાહતના સમાચાર। આજથી ગરમીમાં થઈ શકે છે આંશિક ઘટાડો। ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી છે। પવનની દિશા બદલાતા તાપમાન ઘટશે। 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે। આજે માત્ર 3 જિલ્લાઓમાં યલો એલર્ટ। આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ। હવામાન વિભાગ આ સાથે હવામાન નિષ્ણાતની પણ આગાહી છે। અંબાલાલની આગાહી છે ગરમી ઘટશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ વધશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે। 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વના ભાગોમાં પણ વરસાદ થશે। ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેશે। તો 8 થી 15 જૂન અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે। 23 થી 28 જૂન દરમિયાન રાજ્યમાં સારા વરસાદની પણ સંભાવના છે। આગાહીકાર રમણીક વામજાની મહત્વપૂર્ણ આગાહી। ચોમાસા અને માવઠા અંગે આગાહી કરી છે। સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। 17 થી 21 મે દરમિયાન વરસાદની આગાહી છે। અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારો માટે આગાહી કરવામાં આવી છે। ग्रेजुअली 2 से 4 डिग्री नेचुरल टेम्परेचर में फाल आने की उम्मीद है अगले 3 दिन तक। उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है। मतलब कि जो हीट वेव कंडीशंस हैं वो डे 1 और डे 2 में ही रह सकती हैं। उसको देखते हुए हमने आज सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ रखा है हीट वेव, और कल हमने येलो अलर्ट के साथ सौराष्ट्र कच्छ में हीट वेव रखा है। हवा धीरे धीरे गर्मी घटશે, ધૂળકણ ચડશે। બપોર પછી ધૂળકણ જેવું જણાશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા રહેશે। તારીખ 18 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ ભારે ગતિના પવનો ફૂંકાશે અને કાચા મકાનના સાપરા ઉડી જાય તેવા પવનો હવે ધીરે ધીરે ફૂંકાવાની શક્યતા રહેશે। વરસાદની એક માવઠારૂપી વરસાદ થાય એનું કારણ કે કૃતિકા નક્ષત્ર બેસેલ છે। કૃતિકા નક્ષત્ર 11/5 થી 23/5। જો કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય એટલે વર્ષ 16 આની વરસાદ થાય। કૃતિકા નક્ષત્રમાં તારીખ 17/5 થી 21/5ની અંદર કૃતિકા નક્ષત્રમાં છાટાછૂટી વરસાદ અમરેલી, ભાવનગર બધે વરસાદ થશે અને વર્ષ 16 આની થશે। સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ કરણપુર વચ્ચે આવેલા ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। સ્થાનિક લોકો અને ગોડાઉનના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા। ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી। પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી। જે ઈશાન, આગની ઘટના। સંધ્યા, ચોક્કસ કે હિંમતનગર પાસે આવેલું ગાંભો છે। ગાંભો અને કરણપુર વચ્ચે એક ભંગારનું ગોડાઉન આવેલું છે। એક ગોડાઉન બહુ મોટું હતું ને જ્યાં અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આ ભયંકર આગ લાગી હતી। આગની જ્વાળા એટલી વિકરાળ હતી કે આકાશમાં ધુવાળાના ગોટે ગોટા ઉમટી પડ્યા હતા અને આસપાસના લોકોના ટોળે પણ ત્યાં પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। સદનસીબે હિંમતનગર ફાયર ફાઈટર ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર હાલ તો કાબુ મેળવવાનો પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ હાલ કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી અને ગાંભોઈ પોલીસ પણ અત્યારે હાલ તો ઘટના સ્થળે પહોંચી છે। જી સમજ્યા, આપનો આભાર। વડોદરા નેશનલ હાઈવે 48 પર અકસ્માત। ભરૂચથી આણંદ જઈ રહેલ બાઇક પર જતા 2 યુવકોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી છે। અકસ્માતમાં બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા। ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। તો સીસીટીવી સામે આવ્યા છે, જે જોઈ શકો છો અકસ્માતના આ લાઈવ દ્રશ્યો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, નેશનલ હાઈવે 48 પર અકસ્માત। બિલકુલથી જો વડોદરાની વાત કરીએ તો ઘણા લાંબા સમયથી વડોદરામાં રફતારનો કહેર જે છે તે વર્તાઈ રહ્યો છે। આ ઘટના નેશનલ હાઈવે 48 પર બની હતી અને સીસીટીવી ફૂટેજ જે છે તેમાં જોઈ શકાય છે
કે બાઇક ચાલક જે છે તે પોતાનો બાઇક લઈને આવી રહ્યો છે અને અચાનક જે કાર ચાલક છે તે હાઈવે પરની કટમાંથી પોતાની કાર જે છે તેનો ટર્ન લે છે. એ દરમિયાન જે છે તે બાઇક ચાલક આ કાર સાથે ધડાકાભેર અથડાય છે અને ત્યારબાદ બાજુમાં જે ખુલ્લી જગ્યા છે ત્યાં પટકાય છે. જ્યારે અકસ્માત થયો ત્યારબાદ જે કાર ચાલક છે તે બાઇક સવારની મદદ કરવાને બદલે ત્યાંથી ફરાર થઈ ગયો હતો, પરંતુ સદનસીબે સ્થાનિક લોકો જે છે તે તરત દોડી આવ્યા હતા અને જે અકસ્માતમાં ભોગ બનનાર જે યુવકો છે તેમને સામાન્ય ઈજાઓ જે છે તે પહોંચી હતી. ત્યારે તાત્કાલિક ધોરણે આ બંને યુવકોને સયાજી હોસ્પિટલ ખાતે સારવારમાં મોકલ્યા છે. આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા જે છે તે ગાડીના નંબર પ્લેટના આધારે જે કાર ચાલક છે તેની શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી છે કે જે યુવકો છે તેઓ ભરૂચ તરફથી જે છે તે આણંદ તરફ જતા હતા. દરમિયાન વડોદરા પાસે તેમનું જે બાઇક છે તે કાર સાથે ભટકાઈ હતી. સંધ્યા. જી, આપનો આભાર. વલસાડમાં કૈલાસ રોડ પર કાર ચાલકે સર્જ્યો અકસ્માત. યુવકે બેફામ રીતે કાર ચલાવી આતંક મચાવ્યો હતો. મુખ્ય રસ્તા પર બેફામ કાર હંકારી 4 વાહનોને અડફેટે લીધા. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને સદનસીબે તમામ વાહન ચાલકોનો ચમત્કારિક બચાવ થયો છે. અકસ્માત બાદ યુવક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો, પોતાના ઘરમાં છુપાઈ ગયો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બેદરકાર કાર ચાલકની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ. છોટાઉદેપુરના વનાર જામલા રોડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 2 યુવાનોના ઘટના સ્થળે મોત થયા છે. એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત ડોલોમાઇટ પથ્થર ભરેલી બેફામ ટ્રકે બાઇકને અડફેટે લીધા સર્જાયો અકસ્માત. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. કાછેલ ગામના નિલેશ રાઠવા અને સંજય રાઠવાનું મોત નીપજ્યું છે. પોલીસે મૃતક યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક અચાનક આ બાજુ વાળી દેતા જે બાઇક સવાર હતા 3 એમનું 2નું કરુણ મોત થયું છે અને એક સરકારી હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડાયેલા છે. અમારી માંગ એ છે કે જે આ બેફામ જે ગાડીઓ ચાલે છે એમને થોડી ઓવર સ્પીડથી કમ રફતારમાં ચાલે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સહેજાબ પાસેથી. જી સહેજાબ, અનેક વખત આપણે પણ કહીને થાક્યા કે ઝડપની મજા કોઈના માટે મોતની સજા બની શકે છે. વધુ એક અકસ્માત. જી સંધ્યા, ખાસ કરીને જે છોટાઉદેપુર જિલ્લામાંથી જે બેફામ રીતે જે દોડતા જે વાહનો જે છે તેના જ કારણે 2 યુવકોના મોત થયા છે. વાત કરીએ ત્યારે છોટાઉદેપુરના વનાર ગામે જે આ બનાવ બન્યો છે ત્યારે ત્યાંથી બાઇક લઈને પસાર થતા જે યુવકો હતા તે 2 યુવકોના ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યા છે અને તેઓની સાથે એક મહિલા હતી તેઓને પણ ગંભીર ઇજાઓ થઈ છે. આમ તો જે રીતે ડોલોમાઇટની જે રેતીની ભરેલી જે ટ્રકો જે છે તે જે દોડતી જે રીતે આવે છે તે પ્રમાણે અકસ્માતના જે બનાવો છે તે દિવસે દિવસે વધતા જતા હોય છે. ગઈકાલે પણ એક બનાવ બન્યો હતો અને એક વ્યક્તિનું મોત થયું હતું. આજે 2 વ્યક્તિના મોત થયા છે. એટલે ચોક્કસથી જે રીતે જે ઝડપની મજા અને જે મોત જે બાળકોને જે મરી જતા હોય છે તેને લઈને અવારનવાર આવેદનો પણ આપ્યા છે, પરંતુ જે આ દોડતા જે વાહનો છે તેની પર રોક લગાવવામાં આવતી નથી. હાલ તો જે રીતે 2 યુવકો છે તે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જી, આપનો આભાર. અમદાવાદમાં મોબાઈલ સ્નેચિંગનો બનાવ બન્યો છે. સીસીટીવીમાં કેદ થઈ છે આ ઘટના. ભુયંગ દેવમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના. બાઇક પર આવેલા 2 શખ્સે કર્યું મોબાઈલ સ્નેચિંગ. મોબાઈલ સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વિડીયોના આધારે સ્થાનિક પોલીસે પણ તપાસ હાથ ધરી છે. તો લાઈવ આ સ્નેચિંગની ઘટના કેમેરામાં કેદ થઈ છે. એક વ્યક્તિ મોબાઈલમાં તેનું ધ્યાન છે અને તે જઈ રહ્યો છે અને બાઇક સવાર આવે છે અને તેઓ મોબાઈલ સ્નેચ કરીને જતા રહે છે. તો સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. જી ઋત્વિજ, હાલતા ચાલતા ચોરી લૂંટના બનાવો બની રહ્યા છે શહેરમાં. જી ચોક્કસથી સંધ્યા, વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ તો સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગના બનાવો વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને વધુ એક બનાવ શહેરના ભયંકર વિસ્તારની અંદર બન્યો છે કે જેમાં એક વ્યક્તિ જઈ રહ્યા હતા અને બાઇક પર આવેલા 2 શખ્સો તેમનો મોબાઈલ સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે અને આ મામલે જ્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.
વડોદરાના બહુચરાજી રોડ પર ઓઇલ ઢોળાયું. રસ્તા પર ઓઇલ ઢોળાતા વાહન ચાલકો પટકાયા છે. અનેક વાહનો સ્લીપ થવાની ઘટના પણ સામે આવીને અજાણ્યા ટેન્કર દ્વારા ઓઇલ લીકેજ થતા રસ્તા ઉપર ચીકણાશ ફેલાઈ હતી. સ્થાનિકોએ માટી નાખી ઓઇલની ચીકાશ દૂર કરી. તો આપ જોઈ શકો છો કે હાલતા ચાલતા જે વાહનો છે તે લપસી રહ્યા છે ને ટપોટપ નીચે સરકી રહ્યા છે, કારણ કે ઓઇલ ઢોળાયું હતું. લોકોને ખ્યાલ ન હતો. લોકો પોતાની રીતે જે નોર્મલ સ્પીડ હોય એ સ્પીડથી જતા હતા, પરંતુ જેવા જ ચાલવા ગયા ત્યાંથી તેવા જ લપસીને નીચે પડી ગયા અને આવા તો અનેક અકસ્માત સર્જાયા છે. પરંતુ ઓઇલ ઢોળાયા બાદ તેના ઉપર રેતી નાખવી જોઈએ, જેથી જે રસ્તો સ્લીપરી થઈ જતો હોય એ અટકી જાય, અકસ્માતો અટકી જાય. સારી વાત એ રહી કે પાછળથી બીજા વાહનો આવતા ન હતા. જો ભારે ભરખમ વાહનો આવતા હોય તો શું થાત? વલસાડમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. જાહેરમાં જ દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. રેલવે સ્ટેશન પરિસરમાં જ ઉડ્યા છે દારૂબંધીના લીરે લીરા. જાહેરમાં 2 યુવકો બિયરના ટીન સાથે દેખાયા. પોલીસ પણ સામે જ હતી અને છતાં પણ બની છે મૂક દર્શક. અને આ સાથે જ વલસાડ રેલવે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો જાહેરમાં 2 યુવકો બિયરના ટીન સાથે જોવા મળ્યા છે. વલસાડના દ્રશ્યો છે. વલસાડ રેલવે પોલીસની કામગીરી સામે સવાલ. છોટાઉદેપુરના પાવીજેતપુર વન વિભાગને દીપડાના આતંક સામે વધુ એક મોટી સફળતા મળી છે. પાવીજેતપુરના નાની રાસલી ગામેથી સતત બીજા દિવસે વધુ એક માદા દીપડી પાંજરે પુરાઈ ગઈ. અંદાજે 2.5 વર્ષની આ માદા દીપડી વન વિભાગના પાંજરામાં કેદ થઈ ચૂકી છે અને છેલ્લા કેટલાક દિવસોથી નાની રાસલી, ભેસાવહી અને રતનપુર જેવા આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં દીપડાએ ભારે આતંક મચાવ્યો હતો, જેના કારણે સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. નાની રાસલી ખાતેથી સતત 2 દિવસમાં 2 માદા દીપડી ઝડપાઈ જતા સ્થાનિક ગ્રામજનોએ વર્ષો જૂના ભયમાંથી મુક્તિ મેળવીને રાહતનો શ્વાસ લીધો છે. ત્યાં આ જે પાંદરું મૂકવામાં આવેલું છે, ગઈકાલના રોજ રેસ્ક્યુ કરવામાં આવેલા દીપડાને ધ્યાને રાખીને, લોકોની રજૂઆતને પણ ધ્યાને રાખીને આ પાંદરું મૂકવામાં આવેલું અને જે દરમિયાન વન વિભાગને શું છે સફળતાના ભાગરૂપે દીપડીનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે. સુરતની વાત કરીએ. સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો આપઘાત. લસકાણા સ્થિત મંદિરમાં 26 એપ્રિલે આપઘાત કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રેમ દર્શન સ્વામીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ પોલીસને કરી છે રજૂઆત. ઘટનાસ્થળની તપાસ કરવાની સમિતિની ઉગ્ર માંગ છે. મંદિરના સંતો, ટ્રસ્ટીઓના નિવેદનો લેવા પણ કરાઈ છે માંગ. તો લસકાણા પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી છે. એટલે એ બહુ મોટો વિષય છે તપાસનો, તેના કારણે દવા પીધી. હા, બરાબર. છેલ્લે સુધી ઈશારા કર્યા. સાધુ, આવા સારા સાધુ, ભજની સાધુ, એને ઊંઘની ગોળી હું કામ લેવી પડે ભાઈ? એને તો કાંઈ ધંધાના ટેન્શન હોય, કાંઈ ન હોય ને એને ઊંઘની ગોળી કેમ લેવી પડે? લેવી ગોળી ક્યાંથી આવી, કેમ લેવી પડતી, એ બધી તપાસનો વિષય છે. એટલે પોલીસને ખાસ નિવેદન કે તટસ્થ તપાસ કરે. વડોદરાના શિનોર તાલુકાના સાદલી ગામમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે. મહુડા વગા વિસ્તારમાં મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો છે. તો ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી. મૃતક યુવકની ઓળખ મેળવવા તેમજ મોતનું કારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરાઈ. યુવકની હત્યા થઈ કે આત્મહત્યા તે અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો પીએમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું સાચું કારણ અને રહસ્ય ખુલશે. સુરત શહેર પોલીસ દ્વારા વધતા સાયબર ગુનાઓને રોકવા માટે મોટો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ટેલિકોમ કંપનીઓ, બેંકો, પેમેન્ટ એગ્રીગેટરો અને ડીઓટી અધિકારીઓ સાથે યોજાયેલી સંકલન બેઠકમાં ડિજિટલ અરેસ્ટ, ફેક ઇન્વેસ્ટમેન્ટ, એપીકે ફાઇલ ફ્રોડ, વોટ્સએપ નંબર,
પોર્ટિંગ અને ઓનલાઈન જોબ સ્કેમ જેવા ગુનાઓ સામે ઝડપી કાર્યવાહી અંગે ચર્ચા કરાઈ. તો પોલીસે પીડિતોના નાણાં તાત્કાલિક ફ્રીઝ કરવા, સિમ કાર્ડ વેરિફિકેશન કડક બનાવવા અને સાયબર સેલને ટેકનિકલ તાલીમ આપવાના નિર્ણયો કર્યા છે. સાથે જ આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ્સ અને મલ્ટિપલ બેંક એકાઉન્ટ મારફતે થતા નાણાં ટ્રાન્સફરની પણ તપાસ તેજ કરાઈ છે. અમુક કેસોમાં જો પોર્ટ આપના મોબાઈલ નંબર પોર્ટ થઈને બીજા આમાં જતી રહે છે સર્વિસ પ્રોવાઈડરમાં. આ પ્રકારના બી અમુક ગુનાઓ અમે લોકો જોઈ રહ્યા છીએ કે આ થઈ રહ્યા છે. જો એ ડિજિટલ અરેસ્ટમાં ખૂબ અવેરનેસ અને સરસ રીતે જો એના ઉપર જો પોલીસ એક્ટ કરી એનાથી ઓછા થઈ રહ્યા છે. લેકિન ડિજિટલ અરેસ્ટનો બી એક ચેલેન્જ છે. સાથોસાથ જો એ ઘણા જો ફોરેક્સ ટ્રેડિંગ જોબના નામે જો આ પ્રકારના બી જો ક્રાઇમ છે જેના ઉપર અમે લોકો જોઈ રહ્યા છીએ. દ્વારકાના દરિયાકાંઠેથી ઝડપાયું છે ચરસ. 1230 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો છે. અંદાજિત કિંમત 61,50,000 હોવાનો અંદાજ છે. એસઓજી પોલીસને દરિયા કિનારેથી મળી આવ્યું ચરસ. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી ફરી એકવાર ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. દ્વારકાના રૂપેણ બંદર નજીક દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં 1230 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો છે. ઝડપાયેલા ચરસની અંદાજિત કિંમત 61,50,000 હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, ફરી દરિયાકાંઠેથી ચરસ મળી આવ્યું છે. જી સંધ્યા, વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા દ્વારકામાં દરિયા કિનારેથી એક ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ આજે ફરી એક વખત દરિયાકાંઠેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. દ્વારકાના જે રૂપેણ બંદર આવેલું છે, આ રૂપેણ બંદર પાસે દરિયા કિનારે 1230 ગ્રામ ચરસનો જથ્થો છે તે એસઓજી પોલીસને મળી આવ્યો છે. એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ ચરસનો જથ્થો મળી આવ્યો છે. ઝડપાયેલો જે ચરસનો જથ્થો છે તેની 61,50,000 જેટલી કિંમત હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ એસઓજીનો જથ્થો ક્યાંથી આવ્યો છે, કોણ લાવ્યું છે તે દિશામાં પણ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. જી સંધ્યા. જી, આપનો આભાર. પાણીપુરીના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો છે. અમદાવાદમાં એક મહિલા ગ્રાહકને એક અનુભવ થયો છે, કડવો અનુભવ થયો છે, અને તેનો દાવો છે કે પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું છે અને એ દાવો કરી રહી છે આ મહિલા. અમદાવાદના રાણીપમાં બનાવ બન્યો, જેનો આક્ષેપ લાગી રહ્યો છે. ગ્રાહકે સોશિયલ મીડિયામાં પણ આ અંગે વિડીયો વાયરલ કર્યો છે અને વિડીયો રાણી બસ સ્ટેશન પાસે લારીમાંથી તેણે પાણીપુરી ખાધી હતી. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ આ મહિલાનો દાવો છે કે પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું છે. શું દાવો કર્યો સાંભળો. અમે અહીંયા પકોડી ખાવા આવ્યા હતા, સમથિંગ 6:30 વાગ્યા જેવું. અમે પહેલી પકોડી ખાધી તો મારા મગની પકોડીમાંથી વાળ નીકળ્યો, તો અમે જવા દીધું કે ચાલો જવા દઈએ, ધંધો નથી બગાડવો. એ જ અમારી પહેલી ભૂલ. પછી છેલ્લી પકોડીમાંથી, મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે. જ્યારે અમે એમને કીધું તો એમને અમને એવું કીધું કે આ લાકડું છે. એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું, તેમણે બી કીધું કે આ હાડકું છે. એના પછી જ્યારે અમે એમને કીધું તો એમણે એવું કીધું કે ના, લાકડું છે, અમે તમને કાપીને બતાવીએ. આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં. એમને ખબર પડી કે આ હાડકું જ છે, તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ. હાડકું ઉડીને આવ્યું હશે પકોડીમાં. ધૂળ માટી ના ઉડે, પણ હાડકું ઉડીને પકોડીમાં આવે. મારી લાઈફના 22 વર્ષમાં અમે કોઈ નોનવેજ નથી ખાધું, અને આ વસ્તુ અચાનક આ વસ્તુ થાય, તેનું જવાબદાર કોણ? રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા શહેરમાં ફૂડ સેફટી મામલે કડક કાર્યવાહી હાથ ધરાતા 2 ફૂડ બિઝનેસ ઓપરેટરોને કોર્ટે સજા ફટકારી. પ્રથમ કેસમાં વર્ષ 2019માં નાના મોવા રોડ સ્થિત GJ3 ડોસા કોર્નરમાંથી સંભારનો નમૂનો લીધો હતો અને લેબોરેટરીના રિપોર્ટમાં સંભારમાં પ્રતિબંધિત પિંક ઓઇલ સોલ્યુબલ કલર મળ્યો હતો અને જેથી સેમ્પલને અનસેફ ફૂડ તરીકે જાહેર કરાયા. જેથી કોર્ટે પેઢીના માલિક રવિ મેઘાણીને 6 માસની સખત કેદ, 50,000 રૂપિયા દંડની સજા ફટકારી. બીજા કેસમાં વર્ષ 2021માં યુનિવર્સિટી રોડ પર આવેલી જય દ્વારકાધીશ હોટેલમાંથી લસણ મરચાની ચટણીનો નમૂનો લીધો. લેબ રિપોર્ટમાં તેમાં પ્રતિબંધિત પિંક અને ઓરેન્જ ઓઇલ સોલ્યુબલ ડાય મળી આવ્યો.
सीधा आपने ले जईशुं हवामान विभागनी प्रेस कॉन्फ्रेंस में। और हम आज के लिए बात करेंगे तो जो मानसून के लिए तो 26 मई को केरला में मानसून ऑनसेट का फोरकास्ट है, जिसमें 26 मई को मानसून ऑनसेट होगा केरला में विथ मॉडल एरर के 4 डेज मॉडल एरर के साथ। सर, ये जो साइक्लोनिक सर्कुलेशन सिस्टम है उसकी वजह से वातावरण में कोई बदलाव आने वाला है 3 दिन बाद? अभी 3 दिन के बाद जो विंड पैटर्न सेट होगा और साइक्लोनिक सर्कुलेशन जो है वो साउथ राजस्थान और नॉर्थ ईस्ट राजस्थान के आसपास बना हुआ है। तो 3 दिन के लिए जो मैक्सिमम टेम्परेचर है वो नोलर चेंज में है। उसके बाद विंड पैटर्न चेंज होगा, जिसमें अरेबियन सी से सदर्ली विंड ज़्यादा डोमिनेट करेगी, जिसके कारण 3 दिन के बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। 3 दिन में कितना टेम्परेचर रहेगा? अहमदाबाद हो या कोई भी मेन सिटीज, कहाँ तक रह सकता है? अभी जो गुजरात स्टेट के मेन लैंड की बात करेंगे तो उसमें आने वाले जो 5 दिन हैं उसमें जो मैक्सिमम टेम्परेचर है वो 40 डिग्री से एबव रहेगा, और उस आइसोलेटेड प्लेसेस पे और जो कोस्टल्स एरियाज है वहाँ पे मैक्सिमम टेम्परेचर 35 से 40 डिग्री के आसपास रहने का पूर्वानुमान है आने वाले 5 दिनों के लिए। सर, ये जो તો ગરમીમાંથી મળશે આંશિક રાહત, પરંતુ બસ હવે ચોમાસાની રાહ જોવાઈ રહી છે। ત્યારે કેરળમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની તારીખ પણ તેઓએ આપી દીધી છે। મેના અંતમાં સામાન્ય રીતે જોઈએ તો કેરળમાં 1 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થતું હોય છે, પરંતુ આ વખતે વહેલું આગમન થવાનું છે। એનો મતલબ એ પણ છે કે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન વહેલું થઈ શકે છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। આ છે ન્યૂઝ 18 નેટવર્ક। તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદના વસ્ત્રાપુરમાં ભિક્ષા માંગવાના બહાને ચોરી કરતી 2 મહિલાઓ ઝડપાઈ। પૂજા નટ અને એનુ નટ નામની સગી બહેનો બહેરા મૂંગા હોવાનો ઢોંગ કરી માંગતી હતી ભિક્ષા। મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે બંનેની કરી ધરપકડ। ગુજરાતમાં બનશે વિશ્વનું સૌથી પહેલી સેમી હાઈ સ્પીડ નેટવર્ક। સરખેજ ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ નેટવર્કનો પ્રોજેક્ટ 4 વર્ષમાં થશે પૂરો। 80% જમીન થઈ ચૂકી છે સંપાદન। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝીંકાયો વધારો। પેટ્રોલ 3.14 અને ડીઝલ 3.11 મોંઘું થયું। પેટ્રોલે 97ની સપાટી વટાવી, ડીઝલ પણ 90 રૂપિયાને પાર। એક સાથે ₹3થી વધુનો વધારો થતા સામાન્ય જનતા પરેશાન। सीएनजीના ભાવમાં પણ ઝીંકાયો વધારો। सीएनजीમાં પ્રતિ કિલો ₹2નો ભાવ વધારો અમલી। નવા ભાવ વધારા બાદ હવે 1 કિલો માટે ચૂકવવા પડશે ₹79.9। રિક્ષા ચાલકો અને વાહન ચાલકોને ફટકો। રાજકોટમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો। પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં 2.98 અને ડીઝલમાં 3.9ના। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામમાં મહેસાણા એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી। ઠાકોરવાસ વિસ્તારમાં ચાલતી બનાવટી દારૂની ફેક્ટરી ઝડપી છે અને મોડી રાતથી શરૂ કરાયેલ ઓપરેશન દરમિયાન પોલીસે મોટી માત્રામાં બનાવટી દારૂનો જથ્થો કબજે કર્યો છે। તો હાલ પણ પોલીસ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે। કાર્યવાહી ચાલુ છે। સમગ્ર મામલે વધુ ખુલાસા પણ થઈ શકે છે। अभी इंक्वायरी चालू है, अभी हमारा पंचनामा सब चालू है। अभी आगे तपास चलेगी तब पता चलेगा कि क्या क्या ये था। क्या अभी हमने यहाँ से और नकली देसी इंग्लिश दारू बनाने की फैक्ट्री पकड़ी है। इसमें इथोल, अल्कोहल, ये सब उसका मुद्दा माल मिला है।
पैक पेटीएम इंग्लिश दारू की मिली है, उसका दूसरा मटेरियल सब बरामद हुआ है। મહેસાણા જિલ્લાના કડીના બુડાસણ ગામમાંથી નકલી દારૂ બનાવતી જે ફેક્ટરી હોય છે તે ઝડપાઈ છે। એક ઘરમાં આ જે સમગ્ર કૌભાંડ હોય છે તે આચરવામાં આવતું હતું। તમે જોઈ શકો છો અહીંયા કેટલીક બેગ તૈયાર કરવામાં આવી છે। આ બેગમાં જે હોય છે તમે જોઈ શકો છો જે દારૂની જે બોટલો હોય છે તે મૂકવામાં આવી છે। આ એક રહેઠાણિક મકાન છે। તમે જોઈ શકો છો, આપણે અંદર પ્રવેશ કરીશું। તમે જોઈ શકો છો મોટા મોટા જે બોરા હોય છે તેમાં અહીંયા જે દારૂ બનાવી અને જે પેક કરવા માટેના જે કાર્ટૂન હોય છે તે કારતૂસ જે હોય છે અહીંયા મૂકવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો એટલે મોટી સંખ્યામાં અહીંયા જે દારૂ બનાવવામાં આવતો હોય તેવું હાલમાં જણાઈ રહ્યું છે। હું આગળના દ્રશ્યો બતાવીશ કે આ જે આગળ કઈ રીતે દારૂ બનાવવા તમે જોઈ શકો છો। અહીંયા કેટલીક જે દારૂની જે બોટલો હોય છે, ભરેલી બોટલો પણ પોલીસે ઝડપી છે। જે જુદી જુદી જે માર્કા હોય છે તે પણ લગાવવામાં આવેલો છે। તમે જોઈ શકો, એક બે નહીં પરંતુ અહીંયાથી 178 જેટલી જે પેટીઓ હોય છે તે પેટીઓ મળી આવી છે, જેમાં 2000 કરતાં વધુ જે બોટલો હોય છે તે દારૂની બોટલો ભરેલી મળી છે। તમે અન્ય જગ્યાએ પણ બતાવવાની કોશિશ કરી તે આ જે દારૂ હોય છે તે ભરવામાં આવતો તમે જોઈ શકો છો। આ જે મોટા મોટા જે કેન છે જેમાં આ દારૂ ભરવામાં આવતો હતો અને ત્યારબાદ જે એને બોટલમાં રિફિલ કરી અને પેકિંગ કરી અને અનેક જગ્યા પર વિતરણ કરવામાં આવ્યું હતું। મહેસાણા એલસીબીની ટીમ દ્વારા હાલમાં અહીંયા રેડ કરવામાં આવી છે, તપાસ કરવામાં આવી રહી છે। હાલમાં જે પ્રોસેસ હોય છે તે પ્રોસેસ થઈ રહી છે। કઈ જગ્યાએથી આ જે બોટલો હોય છે લાવવામાં આવતી, કઈ જગ્યાએ વેચાણ કરવામાં આવતું, સમગ્ર જે મામલે હોય છે મહેસાણા એલસીબી તપાસ કરી રહી છે અને જે આગામી દિવસોમાં જે તપાસ બાદ ખબર પડશે કે આ જે દારૂ હોય છે તે ક્યાં વેચાણ થતું હતું અને કઈ રીતે આનું સમગ્ર કૌભાંડ ચાલતું હતું। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બીજી બેઠકનો પ્રારંભ થયો છે। બીજી બેઠકમાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને અમદાવાદ પોલીસના અધિકારીઓ હાજર છે। એસજીએ હાઈવેના આધુનિકરણને લઈને બીજી બેઠકમાં ચર્ચા। હાઈવે પરની ડિઝાઇન વત્તા ટ્રાફિક અકસ્માત નિવારણ અંગે બેઠકમાં ચર્ચા। આઇકોનિક રોડ અને ડસ્ટ ફ્રી રસ્તાઓ અંગે બેઠકમાં ચર્ચા। કર્ણાવતી જંકશનથી ઉજાલા સર્કલ સુધીના બ્રિજની સમય મર્યાદા અંગે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેળવ્યો છે ચિતાર। કાર્યરત પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા કરવા અમિત શાહે તાકીદ કરી છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।